બાદ ફરી મેઘાવી માહોલ છવાયો, વરસાદી માહોલ છવાયો। શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। 2 દિવસના ભારે ઉકળાટથી લોકોને રાહત મળી છે। મેઘમહેરના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। જે રીતે ભારે વરસાદ નોંધાયો હતો અને ત્યારબાદ જે છે ચોમાસાનું જોર ઘટ્યું હતું અને બફારાનો અનુભવ કરી રહ્યા હતા લોકો, ત્યારે ભાવનગરમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ નોંધાયો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા નવનીત। જી નવનીત, 2 દિવસના વિરામ બાદ ફરી મેઘાવી માહોલ, લોકોને રાહત મળી છે બફારામાંથી, શું જાણકારી? ચોક્કસ કહી શકાય કે 2 દિવસ પૂર્વે ધોધમાર વરસાદ છે એ ભાવનગરની અંદર વરસ્યો હતો। સમગ્ર જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ થતા જે રીતના લોકો બફારાથી અનુભવ્યા હતા એમાં રાહત મળી, પરંતુ ફરી 2 દિવસ મેઘરાજાએ વિરામ લીધો હતો અને આજે ફરી વરસાદ છે એ શરૂ થયો છે। ધીમી ધારે શહેરની અંદર વરસાદ છે વરસી રહ્યો છે। ખાસ કરીને 2 દિવસ વરફ નીકળતા ખેડૂતોને ખુશીની લાગણી પ્રવર્તી, કારણ કે ખેડૂતોએ વાવેતર કર્યા બાદ સતત વરસાદ થતા ખેડૂતોને નુકસાન થતું હોય છે, પરંતુ 2 દિવસના વિરામ થતા ખેડૂતોને ફાયદો થયો છે। પરંતુ બીજી બાજુ જ્યારે વરસાદ નહીં વરસતા જે શહેરની અંદર બફારાનો અનુભવ કરી રહ્યા હતા, લોકો ગરમીથી ત્રાહિમામ પોકાર્યા હતા, ત્યારે આજે ફરી વરસાદ થતા લોકોએ ઠંડક અનુભવી છે, જ્યારે ગરમીમાં પણ લોકોને રાહત મળી છે। જી નવનીત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।